જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ ગામ જ્યાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે 30.14 કરોડની રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી અને ધારાસભ્યની આ રજૂઆતને ધ્યાનમાં રાખી ઉર્જા મંત્રીએ મંજૂરી આપી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાઝોડા દરમિયાન ભારે નુકસાની થઈ હતી અને ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયા સમક્ષ રજૂઆતો કરીને ત્યારબાદ પીજીવીસીએલ રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 30.14 કરોડ મંજૂર કરાયા છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું। તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।